અંકલેશ્વરમાં પ્રથમ વરસાદની સાથે જ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાંથી પ્રદૂષિત કેમિકલયુક્ત પાણી વહેવા લાગતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। દર વર્ષે ચોમાસા દરમિયાન આ પ્રદૂષિત પાણીની સમસ્યા ઉદ્ભવે છે, જેના વિશે સ્થાનિકો દ્વારા તંત્રને અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરાઈ છે, પરંતુ તંત્રની કથિત મિલીભગતને કારણે ઉદ્યોગો બેફામ બન્યા છે। એનજીટી કોર્ટના કડક આદેશો, તપાસ સમિતિઓના રિપોર્ટ અને વારંવારની ચેતવણી છતાં ઉદ્યોગપતિઓની હમ નહીં સુધરેગે જેવી નીતિને કારણે આ પ્રદૂષણનું દૂષિત ચક્ર સતત ચાલુ રહેતા લોકોના સ્વાસ્થ્યની સામે ગંભીર ખતરો ઊભો થયો છે। છેલ્લા કેટલાક વર્ષોથી વરસાદી ઋતુની અંદર ઔદ્યોગિક પ્રદૂષિત પાણી વરસાદી ગટરો મારફતે નદીઓમાં અને દરિયા સુધી પહોંચે છે, નર્મદા નદીને પણ પ્રદૂષિત કરે છે અને આ વાતોનું પુનરાવર્તન ન થાય આ માટે અમે અગાઉથી લેખિતમાં અને મૌખિક જાણ કરી હતી કે આ વખતે પ્રદૂષિત પાણી એ ખાડીઓમાં વહેવું ન જોઈએ અને એના માટે આકરા પગલાં લેવા જોઈએ। એનજીટી કોર્ટના પણ આદેશો થયા છે, એના માટે કમિટી નિમાઈ છે અને એ કમિટીમાં પણ નક્કી કરવામાં આવેલું હતું કે વરસાદી એ પાણી સાથે પ્રદૂષિત પાણી વહેવું ન જોઈએ, પરંતુ આપણે ઉનાળામાં પણ જોયું હતું કે ઉનાળાના અંદર પણ વરસાદી એ કાંસોમાં રહીને પાણી વહેતું હતું। તો આજે પણ ગઈ રાત્રે જે વરસાદ થોડો પણ થયો છે અને થોડા વરસાદની અંદર પણ પ્રદૂષિત પાણી વહેવાનું જે પુનરાવર્તન